આ શું કરો છો શંકરભાઈ? આ હું વૃક્ષોને પાણી આપી રહ્યો છું. તો અહીંયા કયા કયા પ્રકારના ઝાડ છે? વરસાદ લાવો એવું આપણા સનાતનના ચોપડામાં મોટા મોટા ઇતિહાસોમાં લખાયેલું છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. માટે વૃક્ષોનું હું ધ્યાનપૂર્વક અને મારી રીતે બનતી કોશિશ રોજ સવારે પાણી દઉં છું. આમાં તુલસીના રોપા છે, તુલસી વન છે, લીમડો છે, પછી ગુજરાતીમાં એના પીપળો કહેવાય, પણ અમારી કચ્છી ભાષામાં એને ગ્રીન પેપર કહેવાય. એટલે ગ્રીન પેપર આ ગ્રીન પેપર છે, આ બધા વૃક્ષો છે, આ લીમડો છે, આ કણિયાર છે, આ બદામ છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. આ બધા વૃક્ષો છે. આમાં આપણે બીલીપત્ર પણ વાવેલું છે. આ બીલીપત્ર છે જે મહાદેવને ચડે છે. અમારા મંદિરના પતરાંગણમાં આખા ક્યારા છે, એની અંદર રોજ સવારે બનતી કોશિશ હું મારા પ્રયત્ન કરું કે મારા વૃક્ષો ઘણા મોટા થાય અને ભવિષ્યમાં અહીંયા જો બાળકો રમતા હોય તો મને યાદ કરે કે અહીંયા શંકરભાઈ વૃક્ષો આવતા હતા અને આ વૃક્ષોનું જતન કરતા હતા. આજથી 10-20 વર્ષ પછી લોકો મને યાદ કરશે. એ સ્વાર્થે હું આ વૃક્ષોનું જતન કરું છું. માટે મને મારા રામ સંપૂર્ણ તાકાત આપે, તંદુરસ્ત જીવન આપે, એના માટે હું તમને બધાને આભાર વ્યક્ત કરું છું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.